મારો અવાજ બરાબર આવે છે તમને? યસ આ નો, યસ ઓર નો માં આન્સર આપી દો મને, એટલે આપણે ચાલુ કરી દઈએ. યસ, અવાજ તમને બરાબર આવી રહ્યો છે? CD1A. ઓકે, વોઇસ માઉન્ટ. ચાલો, હવે આપણે નેક્સ્ટ જે કરવાના છીએ એ વાયરોલોજી માંથી કરવાના છીએ, બરાબર છે? તો ચાલો, પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે. પોલિયો વાયરસ એ કઈ ફેમિલીને બિલોંગ કરે છે? તો કઈ ફેમિલી આવશે? પોલિયો વાયરસ belong to which viral family? Yes. Option A, Rhabdoviridae, Picornaviridae, Ruboviridae, Flaviviridae. Okay, right answer is B, Picornaviridae. બરાબર છે. Question number 2. Which virus caused hand, foot and mouth disease? Which virus caused hand, foot and mouth disease? Right answer is polio, coxa virus, hepatitis A, rhinovirus. Okay, right answer is B. હવે which of the following is an enveloped RNA virus? આપણે ડીએનએ અને આરએનએ વાયરસ વિશે ચર્ચા કરી હતી કે મોસ્ટ ઓફ જે ડીએનએ હોય છે, ડીએનએ વાયરસ હોય છે, કેવા હોય છે? મોસ્ટ ઓફ ડીએનએ વાયરસ છે કેવા હોય છે? એસએસ હોય છે કે ડીએસ હોય છે? બોલો, આન્સર આપો. મોસ્ટ ઓફ ડીએનએ વાયરસ કેવા હોય છે? યસ. અને મોસ્ટ ઓફ આરએનએ વાયરસ કેવા હોય છે? મોસ્ટ ઓફ ડીએનએ વાયરસ છે ડબલ સ્ટેન્ડર્ડ હોય છે, આરએનએ બધા સિંગલ સ્ટેન્ડર્ડ હોય છે. બરાબર ને કે હું ખોટું કહું છું? વોટ ઇઝ રાઈટ? આપણે જે લેક્ચરમાં ચર્ચા કરી હતી યાદ છે બધાને? ડીએનએ વાયરસ કેવા છે? સિંગલ સ્ટેન્ડર્ડ છે કે ડીએસ છે? યસ, ડીએનએ બધા છે સિંગલ સ્ટેન્ડર્ડ, અને આરએનએ બધા કેવા છે? યસ, ડબલ સ્ટેન્ડર્ડ. ઓકે, ચાલો. તો which of the following is an enveloped RNA virus? પોલિયો વાયરસ, એડિનો વાયરસ, મિઝલ્સ વાયરસ કે પેરવો વાયરસ? વોટ ઇઝ રાઈટ આન્સર? તો આની અંદર જવાબ આવશે, રાઈટ આન્સર ઇઝ સી, મિઝલ્સ વાયરસ. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 4. મમ્સ વાયરસ બિલોંગ ટુ વિચ ફેમિલી? ઓર્થોમેક્સોવિરિડિયા, પેરામેક્સોવિરિડિયા, ફ્લેવાવિરિડિયા કે એડિનોવિરિડિયા? ક્વેશ્ચન નંબર 4. mumps virus belong to which family? Mumps virus belongs to Paramyxoviridae. Okay, right answer is B. Question number 5. Which virus cause subacute sclerosis pneumonitis, SSPE? કોણ કોઝ કરે છે? રૂબેલા, મમ્સ, મિઝલ કે HSV1? Yes, right answer is C, measles. Which hepatitis virus is a DNA virus? બાકી બધા આરએનએ વાયરસ છે, એક જ ડીએનએ વાયરસ છે, તો કયો છે? બોલો, બધા જ આન્સર આપો, બધા જ મિત્રો આન્સર આપો. Which hepatitis virus is DNA virus? બહુ બધી એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બધા જ મિત્રો જવાબ આપો.
સાચો ખોટો જે આવડે તે જવાબ આપો બધા. યસ, રાઈટ આન્સર ઇઝ બી, હિપેટાઇટિસ બી, HBV. ઓકે, HIV belongs to which viral group? ઓર્થોમેક્ઝોવાયરસ, રેટ્રોવાયરસ, હર્પિસ વાયરસ કે પોક્સ વાયરસ? HIV કોને બિલોંગ્સ કરે છે? બધા જ મિત્રો જવાબ આપો ફટાફટ. ચાલો, હજી આપણે ઘણું બધું જોવાનું છે આજે. ઓકે, ચાલો ફટાફટ બધા મિત્રો આન્સર આપો. યસ, રેટ્રોવાયરસ. બરાબર છે. વોટ ઇઝ ધ જીનોમ ઓફ HIV? ચાલો, HIV ની જીનોમ કઈ છે? સ્પેસિફિક HIV માટે ક્વેશ્ચન પૂછે તો શું લખશો તમે? વોટ ઇઝ ધ જીનોમ ઓફ HIV? SSDNA, DSDNA, SSRNA, પોઝિટિવ સેન્સ કે SSRNA નેગેટિવ સેન્સ? પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ HIV છે RNA વાયરસ છે. ઓકે, HIV નું ફૂલ ફોર્મ શું છે બોલો? આવો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે. HIV નું ફૂલ ફોર્મ શું છે? બધા જ મિત્રો, HIV નું ફૂલ ફોર્મ શું છે? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ઓકે, યાદ રહેશે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર છે. તો આમાં આન્સર શું આવશે? ઓકે, રાઈટ આન્સર ઇઝ સી, સિંગલ સ્ટેન્ડર્ડ RNA પોઝિટિવ સેન્સ. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 9. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અન અર્બો વાયરસ? નીચેનામાંથી કયો અર્બો વાયરસ છે? ચાલો, આન્સરનો જવાબ બધાને આવડવો જોઈએ. ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર છે. તો હર્પિસ સિમ્પ્લેક્સ વાયરસ, HSV, યલો ફીવર વાયરસ, સ્મોલ પોક્સ વાયરસ કે મિઝલ્સ વાયરસ? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન અર્બો વાયરસ? બધા જ મિત્રો આન્સર આપો. યસ, બી, યલો ફીવર વાયરસ ઇઝ અર્બો વાયરસ. રૂબેલા વાયરસ ઇઝ બિલોંગ ટુ વિચ ફેમિલી? ચાલો, રૂબેલા વાયરસ કઈ ફેમિલીને બિલોંગ કરે છે? ફ્લેવાવિરિડિયે, ટોગાવિરિડિયે, પેરામાઇક્સોવિરિડિયે કે પિકોર્નાવિરિડિયે? 10 નંબરના ક્વેશ્ચનમાં રાઈટ આન્સર ઇઝ ડી, rubella virus is belong to togaviridae. Okay, influenza virus belong to which family? હજી આપણે ઘણા બધા ક્વેશ્ચન વાયરસ રિલેટેડ કરશું. આમાં મોટા ભાગનો પોર્શન છે વાયરસની ફેમિલીને બિલોંગ કરે છે. એ જ આપણે કરીએ છીએ, એટલે તમને એક્ઝેક્ટ વસ્તુ યાદ રહી જવી જોઈએ. ઓકે, એક્ઝેક્ટ તમને યાદ રહી છે, જેથી કરીને આ MCQ તમે કશે પણ જુઓ ને તો તમને ક્લિક થઈ જાય કે નહીં અમે આ બધા MCQ કરેલા છે. બરાબર છે. આમાંથી કોઈ પણ એકનો પણ ક્વેશ્ચન પૂછે ને તો તમને આવડવો જોઈએ. ઓકે, 10 નંબરના ક્વેશ્ચનમાં આવે છે ટોગાવિરિડિયે. રૂબેલા વાયરસ બિલોંગ્સ ટુ ટોગાવિરિડિયે. 11 નંબરના ક્વેશ્ચનમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ બિલોંગ ટુ વિચ ફેમિલી? યસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ બિલોંગ ટુ ઓર્થોમાઇક્સોવિરિડિયે. ઓકે, રાઈટ આન્સર ઇઝ સી, ઓર્થોમાઇક્સોવિરિડિયે. ચાલો, આ ક્વેશ્ચન જો, which virus shows antigenic shift and drift?
Which virus shows antigenic shift and drift? HIV, influenza, measles કે rabies virus? Question number 12. શું આવશે? Right answer is B, influenza virus. Which of the following virus is oncogenic? નીચેનામાંથી કયો વાયરસ ઓન્કોજેનિક છે? બરાબર, ઓન્કોજેનિક એટલે શું ખબર છે તમને? બોલો, કેટલાને ખબર છે ઓન્કોજેનિક એટલે શું? ઓન્કોલોજી એટલે શું? ઓન્કોલોજિસ્ટ એટલે શું? યસ, તો ઓન્કોલોજી, ઓન્કોજેનિક એટલે virus that causing cancer. ઓકે, તો કેન્સર કોઝિંગ વાયરસ કયો છે આમાંથી? એપ્સ્ટેઇન બાર વાયરસ, હેપેટાઇટિસ એ વાયરસ, રેબિસ વાયરસ કે રોટા વાયરસ? તો રાઈટ આન્સર ઇઝ એ, એપ્સ્ટેઇન બાર વાયરસ. ઓકે, કેન્સર કોઝિંગ વાયરસ છે. બરાબર છે, ચાલો. Which herpes virus cause infectious mononucleosis? ક્વેશ્ચન નંબર 14. કોણ આવશે? રાઈટ આન્સર ઇઝ HSV1, HSV2, એપ્સ્ટેઇન બાર વાયરસ કે વર્સેલા ઝુસ્ટર વાયરસ? તો આની અંદર જવાબ આવશે સી, એપ્સ્ટેઇન બાર વાયરસ. તો મોનોન્યુક્લિયસ ઇન્ફેક્શિયસ તરીકે એપ્સ્ટેઇન બાર વાયરસને ઓળખવામાં આવે છે. યાદ રહેવું જોઈએ. Which virus cause Kaposi sarcoma in AIDS patient? Kaposi sarcoma. તો આવશે CMV વાયરસ. ઓકે, આની આન્સર આવે છે કપોસી સર્કોમા પૂછે તો જવાબ તમને આવડવો જોઈએ, CMV આવશે, સાઇટોમેગાલો વાયરસ. બરાબર, યસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સર્કોમા મીન્સ શું? યસ, સર્કોમા મીન્સ એક પ્રકારનો કેન્સર જ છે, પણ આ કેન્સર તમને સોફ્ટ ટિશ્યુમાં અને બોનમાં જોવા મળશે. બોન્સમાં અને સોફ્ટ ટિશ્યુમાં, બરાબર છે, જોવા મળશે. બરાબર, એક પ્રકારનો કેન્સર જ છે. તો એ કોણ કરશે? સાઇટોમેગાલો વાયરસ કરશે. કયા પેશન્ટ? તો એડ્સ પેશન્ટ. બરાબર, થિયરીમાં આપણે ભલે ભણવામાં નથી આવું, પણ આ પૂછાય છે કે એવો પ્રશ્ન છે. હજી આપણે ઘણા બધા એવા ક્વેશ્ચન કરશું, બરાબર છે, જે તમને એવું થશે કે આપણે ભણવામાં નથી આવ્યા, પણ હું તમને એનું એક્સપ્લેનેશન પણ આપી દઈશ પછીના લેક્ચર્સમાં. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 16. વિચ વાયરસ કોઝ ચિકન પોક્સ એન્ડ સિગેલાસ? કયો વાયરસ છે જે ચિકન પોક્સ અને સિગેલા બંને કોઝ કરે છે? બોલો, શું આન્સર આવશે? HSV2, એપ્સ્ટેઇન બાર વાયરસ, વર્સેલા ઝુસ્ટર વાયરસ કે મિઝલ્સ વાયરસ? વોટ ઇઝ રાઈટ આન્સર? બધા જ મિત્રો આન્સર આપો ફટાફટ. ચાલો, ચલો, કોણ આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ વર્સેલા જોસ્ટર વાયરસ. ઓકે, 17 નંબરનો ક્વેશ્ચન. ચાલો, મોસ્ટ કોમન કોઝ વાયરલ ગેસ્ટ્રો ઇન એડલ્ટ્સ? નોરા વાયરસ,
રોટાવાયરસ, એડિનોવાયરસ કે ઇકોવાયરસ? તો ક્વેશ્ચન 17 માં આન્સર એ રાઈટ આવે છે, નોરા વાયરસ આવશે. બરાબર છે. વિચ હેપેટાઇટિસ વાયરસ ઇઝ મોસ્ટ લાઇકલી કોઝ ક્રોનિક ઇન્ફેક્શન? ચલો, હેપેટાઇટિસ વાયરસના જે ડિફરન્ટ ટાઈપ્સ છે એમાંથી કયો હેપેટાઇટિસ એ ક્રોનિક ઇન્ફેક્શન ફેલાવે છે? હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી ઓર હેપેટાઇટિસ ઈ? બોલો શું આવશે આન્સર? હેપેટાઇટિસ વાયરસમાં યસ, બધા જ મિત્રો આન્સર આપો. ક્રોનિક ઇન્ફેક્શન કયો હેપેટાઇટિસ ફેલાવશે? શું આવશે જવાબ? ચાલો, હેપેટાઇટિસ વાયરસ છે એ કયા ઓર્ગનને કોઝ કરશે, કયા ઓર્ગનને ડેમેજ કરશે, એ આન્સરનો મને જવાબ આપો બધા. હેપેટાઇટિસ વાયરસ છે કયા ઓર્ગનને ડેમેજ કરશે? યસ, બધા આન્સર રાઈટ છે, લીવરને. બરાબર છે. તો એમાં જે મોસ્ટ ક્રોનિક જે છે હેપેટાઇટિસ વાયરસ, એમાં મોસ્ટ ક્રોનિક વાયરસ છે હેપેટાઇટિસ સી વાયરસ. ઓકે, જેને હિપ્ટોકાર્સિનોમા પણ કહેવામાં આવે છે. ચાલો, વોટ ઇઝ ધ રૂટ ઓફ ટ્રાન્સમિશન ઓફ હેપેટાઇટિસ એ? હેપેટાઇટિસ એ નો રૂટ ઓફ ટ્રાન્સમિશન કયો છે? બ્લડ, સેક્સ્યુઅલ, ફેકલ ઓરલ કે પેરિનેટલ? વોટ ઇઝ રાઈટ આન્સર? ક્વેશ્ચન નંબર 19. Yes, right answer is C. Facial oral. Okay. 20 નંબરનો ક્વેશ્ચન, which virus has a brick shaped appearance on electron microscopy? ચાલો, આની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. બ્રિક શેપ્ડ અપિયરન્સ વાળો વાયરસ કયો છે માઇક્રોસ્કોપીમાં તમે જોશો તો? મિઝલ્સ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, પોક્સ વાયરસ કે પોલિયો વાયરસ? યસ, રાઈટ આન્સર ઇઝ સી, પોક્સ વાયરસ. ઓકે. Which arbovirus cause hemorrhagic fever with renal syndrome? કોણ આવશે? Arbovirus cause hemorrhagic fever with renal syndrome. ડેન્ગ્યુ વાયરસ, હન્ટા વાયરસ, વેસ્ટ નાઇલ વાયરસ કે યલો ફીવર વાયરસ? ઓકે, રાઈટ આન્સર ઇઝ બી, હન્ટા વાયરસ. 22 નંબરનો ક્વેશ્ચન, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ ઇઝ એન એન્ઝાઇમ યુઝડ બાય, ચાલો, reverse transcriptase enzyme used by herpes virus, retrovirus, adenovirus ke flavivirus? What is right answer? Okay, right answer is B, retrovirus. Okay. 23 number question, what is the most sensitive test for early detection of HIV infection? Early detection of HIV infection. Most sensitive test લખ્યો છે. ELISA, Western blot, PCR for HIV RNA કે rapid antibody test? ઓકે, ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે, અર્લી ડિટેક્શન ફોર એચઆઈવી ઇન્ફેક્શન મોસ્ટ સેન્સિટિવ ટેસ્ટ, તો એની અંદર આવશે પીસીઆર ટેસ્ટ. ઓકે, પીસીઆર ટેસ્ટ કોની? તો એચઆઈવી આરએનએ ની. The virus responsible for causing smallpox is HSV, pox, CMV કે વર્સેલા? સ્મોલ પોક્સ કોણ કોઝ કરે છે નીચેનામાંથી? બોલો, ઇઝી ક્વેશ્ચન છે, બધા જ આન્સર આપો, બધા જ મિત્ર આન્સર આપો. ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, રાઈટ આન્સર ઇઝ બી, પોક્સ વાયરસ. Which of following virus is not enveloped? ચલો, નીચેનામાંથી કયો વાયરસ એન્વેલોપ નથી? ઇન્ફ્લુએન્ઝા, એચઆઈવી, એડિનોવાયરસ કે મિઝલ્સ? 25 નંબરનો ક્વેશ્ચન,
એન્વેલોપ એટલે શું એ ખબર છે ને તમને? પેલા આપણે લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એન્વેલોપ એટલે ખબર છે? એ પેલા ખબર છે તમને? બોલો કેટલા મિત્રો નથી ખબર? આઉટર લિપિડ લેયર અથવા કેપ્સિડ ની બહાર જે હોય છે, બરાબર? કેપ્સિડ શું છે તમને ખબર છે? પેલા એની ગઈકાલે ચર્ચા આપણે કરી ચૂક્યા છે લેક્ચરમાં, યાદ છે? ન્યુક્લિક એસિડ કોણ શું છે? ઓકે, વાયરસનું જેનેટિક મટીરિયલ છે, ડીએનએ જેને કહીએ છીએ, આરએનએ કહીએ છીએ, બરાબર? એની બહાર શું હોય છે? કેપ્સિડ હોય છે. કેપ્સિડની બહાર જે હોય છે આઉટર લિપિડ લેયર, બરાબર છે, એ એન્વેલોપ કહેવાય છે એને, બરાબર છે? તો નીચેનામાંથી કયા વાયરસ ઇઝ એન્વેલોપ અને કયો નથી? તો આમાંથી કયા વાયરસ એન્વેલોપ છે? બોલો 25 નંબરના ક્વેશ્ચનમાં. ઇન્ફ્લુએન્ઝા, એચઆઈવી અને મિઝલ્સ છે એન્વેલોપ છે, જ્યારે એડિનો વાયરસ છે એન્વેલોપ નથી. તો રાઈટ આન્સર ઇઝ સી. રાઈટ આન્સર ઇઝ સી. ચાલો, ધ વેક્ટર ફોર ડેન્ગ્યુ વાયરસ. ચાલો, ડેન્ગ્યુ વાયરસનો વેક્ટર કોણ છે? હવે આ તમને ખબર છે ને, વેક્ટર બોર્ન ડિઝીઝ એ ખબર છે ને તમને? એ નથી ખબર. વેક્ટર બોર્ન ડિઝીઝ મીન્સ, યસ, એ ખબર હોવી જોઈએ. તો ડેન્ગ્યુ છે એ વાયરસ છે. મેલેરિયા શું છે? ખબર જ હશે બધાને, છતાં કહી દઉં છું. મેલેરિયા શું છે? ડેન્ગ્યુ વાયરસ છે, ચિકનગુનિયા વાયરસ છે, મેલેરિયા શું છે? બોલો આન્સર આપો બધા મિત્રો. યસ, મેલેરિયા છે, પેરાસાઇટ છે. ઓકે, તો તમને એવું થતું હશે કે ડેન્ગ્યુ પણ પેરાસાઇટથી થાય છે? નહીં, એવું નથી. ડેન્ગ્યુ છે એ વાયરસથી થાય છે, બરાબર છે? યસ, યસ. વેક્ટર એક પ્રકારનું કેરિયર છે જે ડિઝીઝને લઈને ફરે છે, બરાબર છે? એક હ્યુમન હોસ્ટને, એનિમલ હોસ્ટને ઇન્ફેક્શન ફેલાવશે. ઓકે, તો ડેન્ગ્યુ વાયરસ છે એનું વેક્ટર કયું છે નીચેમાંથી? ક્યુલેક્સ મોસ્કીટો, એનોફિલિસ મોસ્કીટો, કે એડિસ ઇજિપ્ટી, કે ટેસ્ટીફ્લાય? ઓકે, રાઈટ આન્સર ઇઝ, બધા જ મિત્રો આન્સર આપો ફટાફટ. ચલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન કરવાનો છે. સી, એડિસ ઇજિપ્ટી. ઓકે, રાઈટ આન્સર ઇઝ સી. ક્વેશ્ચન નંબર 27. Which virus is known for causing congenital infection and mental retardation? Congenital infection નીચેનામાંથી કોણ કરે છે? તો આવશે રૂબેલા વાયરસ. ઓકે, રાઈટ આન્સર ઇઝ બી. ક્વેશ્ચન નંબર 29. Herpes simplex virus is remain latent in, ચાલો, herpes simplex વાયરસ એ લેટેન્ટ ફોર્મમાં જતું રહેશે અને બોડીના કયા પાર્ટમાં રહેશે? લિમ્ફ નોડ્સ, બોન મેરો, સેન્સરી ગેંગ્લિયા, કે લીવર? ઓકે, તો આની અંદર આન્સર આવશે સી, સેન્સરી ગેંગ્લિયા. ઓકે, ધ મેલ લેબોરેટરી સ્ટ્રેન યુઝ ટુ આઇડેન્ટિફાય સાયટોમેગલોવાયરસ. સાયટોમેગલોવાયરસ કોણ આવશે? આમાં આવશે ઇમ્યુનોફ્લોરેસન્સ. ઓકે, રાઈટ આન્સર ઇઝ ડી. ચાલો, ઝેડએન સ્ટ્રેન શેના માટે યુઝ થાય છે? સાથે સાથે આન્સર આપી દો, આ બધાને ખબર જ હશે. માઇકોબેક્ટેરિયમ માટે. ઓકે, બે ટાઈપના માઇકોબેક્ટેરિયમ હોય છે, ટીબી અને બીજું લેપ્રી. ઓકે, ગ્રામ સ્ટેનિંગ શેના માટે યુઝ થાય છે? મોસ્ટ કોમન ક્વેશ્ચન.
ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આઈડેન્ટિફાઈ કરવા માટે. એચઈ સ્ટેનિંગ, ચાલો હિમેટોક્સિલિન અને ઇઓસિનોસ્ટેન હિસ્ટોપેથોલોજી ટેકનિક માટે યુઝ થાય છે. ઓકે, યસ. ચાલો નેક્સ્ટ 30 નંબરનો ક્વેશ્ચન, ડેન્ગ્યુ વાયરસ બિલોંગ ટુ વિચ ફેમિલી? આ ક્વેશ્ચન ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસરની એક્ઝામમાં પૂછાણો હતો. ડેન્ગ્યુ વાયરસ કઈ ફેમિલીને બિલોંગ કરે છે? ટોગાવિરિડિયા, ફ્લેવાવિરિડિયા? What is right answer? Yes, right answer is B, Flaviviridae. Okay.